હાય ગાઈસ, આજે અમે આવી ગયા છીએ જંગલમાં. જંગલનો વિસ્તાર કેવો હોય છે અને અમે બકરી માટે ચારો લેવા આવી છીએ. તો ચાલો આપણે જઈએ બકરીના ચારો લેવા માટે. તો એ બધા જોઈ શકતા હોય છે કેટલું મોટું જંગલ છે. અહીંયાના જુઓ તો ખરા, ઝાડ દેખો, બધું દેખો. અમે તો ભાઈ દેશી રહ્યા એટલા માટે દેશી કોડીઓ તમારો રોજ હાથે જ હોય. તો ચાલો આપણે આવી ગયા છીએ આ જંગલના વિસ્તારની શેર કરીશું આપણે. અહીંયાથી આપણે નીચે નીકળવું પડશે કારણ કે અહીંયા કાંટા બહુ જ છે. જરીક જોઈને આવજો, પાછા ના વાગી જાય. આવી જાઓ, ઉપર આવો. તમે જોઈ શકતા હોય છે કે કેટલા વિશાળ માત્રામાં પાછા છે. ઓ અમન તો સાહેબ કાંટો પણ ભાગી ગયો. ચાલો નીકાળી લઈએ. તમને જંગલ વિસ્તારની ખાસિયત હું બતાવી નાખું. ચાલો આવો. તમે બધા જંગલ વિસ્તારમાં જોઈ શકતા હોય છે કે ગામડાનું રહેવાસી પણ એક અનોખો રહેવાસી હોય છે. તમે બધા જોયો છો કે આ પશુ પક્ષીઓ માટે પાણી પીવા માટે સુવિધા કરવામાં આવી છે. આપણે જેને પણ આ સુવિધા કરી હોય તેમના માટે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે તેમણે આ પાણીની સુવિધા કરી તેમણે પણ કોઈ દાડો તરસી ના રહેવું પડે. તો ચલો આપણા બકરીને તમે બધા જોઈ શકશો છો અને કહો કે આ ઝાડ કયા પ્રકારનું છે. વિશાળ માત્રામાં મોટું જંગલ છે આ. તો ચાલો આપણે થોડાક ઉપર જઈએ, દેખીએ કે સારો ચારો હોય તો લઈ લઈએ. હાલો મિત્રો, આજે આપણે પાછા આવી ગયા જંગલના ઉપરના વિસ્તારમાં. આપણે બધા જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલી બધી જાતની વનસ્પતિ હોય છે. આટલું જ નહીં, આ વનસ્પતિ ખાલી દેખાવા માટે જ નહીં પરંતુ આપણા શરીર માટે પણ આ બહુ જ સારી છે. આપણે જો હેલ્થ ડૉક્ટર પાસે જઈએ ને આપણી હેલ્થ માટે, તો તેના માટે આપણે ઘણા બધા ડૉક્ટર ઉપાય કહેતા કે તમે શુદ્ધ હવા લો. તો તમે બધા જોઈ શકતા જ હોય છે કે આ જંગલમાં કેટલું સારું છે, કેટલું શાંત વાતાવરણ છે. તમે બધા આટલે પક્ષીનો અવાજ કેટલો સારો આવે છે. આપણું રાષ્ટ્ર પક્ષી મોર જે છે ને તે પણ અહીંયા ક્યાંક જો તમને મન દેખાવામાં આવે તો હું તમને જરૂરથી દેખાડીશ. તો ચલો આવી જઈએ, આપણે એક વનસ્પતિ જોઈએ જે આપણા શરીર માટે શું કાર્ય કરતી હોય છે. તો ચાલો મિત્રો, આને કહેવાય છે બાવળીઓ. એટલા માટે કે જો આનો આપણે દાંતણ કરીએ ને, રોજ સવારમાં ઉઠીએ જે બ્રશ કરતા હોય છે, બ્રશ તો કરવાથી આપણે ખાલી દાંત જ સાફ થાય, પરંતુ આપણા જે શરીરમાં કીડા જો જતી હોય અને આપણે વારંવાર બીમાર પડતા હોય તો એનું દાંતણ કરવાથી આપણા મોઢામાં જે આખો દિવસ આપણો મોઢામાં જે ખરાબ રહેતો હોય એનાથી નથી થતું. એટલા માટે તમે ઘણા બધા વ્યક્તિઓ આવે છે એનો દાંતણ લેવા માટે, સ્પેશિયલ એનું દાંતણ કરવા માટે આવે છે. ચલો આપણે બીજી વનસ્પતિની પણ, જો તમારા ઘરમાં બાળકો હોય અને તેમને જંગલ વિશે જો નિબંધ લખવામાં આવે તો તમે મારો વિડીયો જરૂર એમને દેખાડી શકો છો અને તેમણે કંઈ સમજ દઈ શકો છો. કારણ કે આજકાલના બાળકો તો ઇન્ટરનેટ સાથે જોડાયેલા જ હોય છે. આપણે બધા તેમણે શહેરમાં લઈ જઈ અને ગામડાથી દૂર કરી દેતા હોય છે. મારી એટલી જ તમારાથી વિનંતી છે કે તમે તમારા બાળકોને ગામડાનો વિસ્તાર જરૂરથી દેખાડજો. અભિનંદન. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ થોડા જંગલના ઉપરના વિસ્તારમાં. આને તમને બધા નામ નહીં ખબર હોય તો તમને હું આ ઝાડની નામ અને તેની વિશેષતા કહું. આ ઝાડનું નામ ખેદની કહેવામાં આવે છે. આનું પત્તાનું જે આવેલું પત્તું જે પાંદડું આવે છે તેનું પાંદડામાં દૂધ આવે છે. આ જોઈ લો તમે બધા, દૂધ આવે છે આ પાંદડામાં. આ દૂધને થોડું રૂમાં નાખી, રૂમાં જે વધારે આપણે દૂધ ભેગું કરીએ ને તેમાં દૂધમાં રૂને પલાળી અને જ્યાં આપણે દુખાવો થાય ને ત્યાં ચોપડીને થોડી વાર આરામ મેળવવાનો. આરામ મેળવીશું તો આપણને રાહત થશે. તો ચાલો આપણે થોડા ઉપરના જંગલના વિશાળ ઉપરના વિસ્તારમાં જઈએ, જેના કારણે આપણને થોડી વધારે પણ માહિતી મળે. તો ચાલો આવી જાઓ મિત્રો મારી. આ બધા ઉપરના વિસ્તારમાં આવી ગયા, નીચે પાણી પણ પડ્યું છે. જુઓ મિત્રો, અમે અમારી જાન ઉપર જોખમ કર્યું. તમે બધા જોઈ શકો કેટલું મોટું વિશાળ જંગલ છે. આમાં તમે અવાજ પણ જો કદાચ સાંભળો અમારા વિડીયોમાં તો સાંભળો. અહીંયા ઘણા બધા પશુઓ રહેતા હોય છે. અમને ડર લાગી પરંતુ અમે અમારી જાન ઉપર જોખમ કરીને આ વિડીયો બનાવી. અમે આ અસ્ત્ર આના માટે લઈને આવે છે કારણ કે આ તો કહેવાય ને આ જંગલ છે. એટલા માટે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય
તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા. આપણે ઘણી બધી વનસ્પતિઓની મુલાકાત પણ લઈ લીધી, તેમના ઉપાયો પણ જાણી લીધા. જો તમારે બીજી વનસ્પતિ આ જંગલ વિસ્તારની જોવી હોય તો તમે કમેન્ટમાંથી અમને જરૂર જણાવજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.